એટલા માટે નહીં કે આ મફત છે, એટલા માટે નહીં કે મંદી છે, એટલા માટે નહીં કે લોકોને કઈક હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા, પરંતુ એટલા માટે આચાર્ય છે હીરપરા સાહેબ કરીને કોઈ છે, એની જ વાત છે કહું. હીરપરા સાહેબે એમ નક્કી કર્યું કે જો આ દીકરાને એના પપ્પાના પગાર આવ્યા પછી ટી શર્ટ લઈ શકે કે સ્વેટર લઈ શકે એવી ક્ષમતા હોય, તો એનો અર્થ એમ છે કે કેટલાય છોકરા આ ટાઈપના હશે જ, જેને આર્થિક મુશ્કેલી હશે. એટલે એને ન્યાય એક પ્રયોગ કર્યો પોતાની સ્કૂલમાં જ. ઓકે. સ્વેટર સંજીવની 3-3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. એમાં શું છે કે એના ટીચરે પણ કીધું કે અમે શિક્ષણ તો ખેર આપીએ જ છીએ ને બધા આપતા હોય છે, અમે થોડુંક માનવીય ગુણો પણ એનામાં આરોપિત થાય એવી વ્યવસ્થા કરીએ છીએ. સવારની અને બપોરની અલગ અલગ પ્રકારની સ્કૂલ છે. 500 ની આવશ્યકતામાં 5000 લોકોની ત્યાં અરજી આવી છે. ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આવા હીરપરા સાહેબ જેવી પેઢી જેને કહી શકાય એવી હવે છેલ્લો લોટ બાકી રહ્યો છે એમ કહો તો ચાલે. સાંઈરામ દવે આપણા સુપ્રસિદ્ધ હાસ્યકાર, એની નચિકેતા નામની સ્કૂલ છે, રાઈટ, એ જીવરાજ પાર્કમાં. તો નચિકેતા સ્કૂલમાં પણ એવું છે, તમે આવો સ્કૂલમાં માં સરસ્વતીને પગે લાગો અને યજ્ઞમાં કઈક હોમી આહુતિ આપીને પછી એન્ટર થાવ, આવી બધી એને વ્યવસ્થા કરી છે. કીમ, કોસંબા, કોસાડ, મોટા વરાછા, ઈ જે અમરોલી, કામરેજ, એ જે બધા 30 કિલોમીટરનો વિસ્તાર જે છે, 100 નચિકેતા યુવાન આપો તો હું આખા દેશનું ભાગ્ય બદલી નાખું, તાસીર બદલી નાખું. તમે ને હું 5 સ્ટાર હોટલમાં જમવા જઈએ, 400-500 રૂપિયાની થાળી કે 1000 રૂપિયાની થાળી દઈને પાછા 100 રૂપિયાની ટીપ આપીએ. એક તો થાળીના 1000 આપ્યા છે, તે પછી અમને છેતરવા બદલ તમારો આભાર, આલ્યો 100 રૂપિયા ઉપરથી લટકાના. હાલ આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રત્ન કલાકારો છે તેમની સ્થિતિને લઈને જે આપણે દિન પ્રતિદિન વાતો કરતા રહી છે, કારણ કે આ વખતે હીરા ઉદ્યોગમાં છે મંદી જોવા મળી હતી ને રત્ન કલાકારોની હાલત છે ક્યાંક ને ક્યાંક કફોડી બની હતી. ત્યારે હવે વાત કરવી છે કે સુરતના જે સરકારી સ્કૂલો છે તેમાં અત્યારે વાલીઓની લાઈનો લાગી છે. સુરતના મોટા વરાછાના ઉત્તરાયણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000 જેટલા વાલીઓએ છે અરજી કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો પ્રાઇવેટમાંથી સરકારી સ્કૂલો તરફ વળ્યા છે અને હાલ ગુજરાતભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી પ્રાઇવેટ સ્કૂલોનો ટ્રેન્ડ આપણને ખૂબ જોવા મળતો હતો. કોઈ પણ વ્યક્તિ છે તે પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાના સપના જોતા હતા, કારણ કે લોકોનું માનવું છે કે પ્રાઇવેટ સ્કૂલમાં સુવિધા સારી મળે છે, શિક્ષણ સારું મળે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જે આપણે જોઈએ હીરા ઉદ્યોગમાં પણ મંદી છે અને હવે આપણે જોઈએ સુરતમાં જે સ્કૂલો છે તેની બહાર લોકોની લાઈનો લાગી છે. કઈ રીતે જોઈ રહ્યા છો સર? જુઓ કૃપાલસિંહ, શિક્ષણથી માંડીને તમામ બાબતોમાં હવે આખો એક ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, વળોટ વળી રહ્યો છે. વળોટ એટલે લોકો જેમ ધસમસીને કોઈ પણ એક પ્રવાહમાં ગયા હોય પછી એને એમ થાય કે ના, આપણે કઈક ખોટું પગલું ભર્યું છે, હકીકત તો આ છે. એટલે એ તરફ લોકો હવે પાછા વળવા માંડ્યા છે. તમે શનિવારે હનુમાનજીના મંદિરોમાં જોજો, જે લાઈનો જોવા મળશે, યંગસ્ટર્સ વધુ હશે, કોલેજિયન વધુ હશે. હવે યંગસ્ટર્સ જે છે એ બિલકુલ આધ્યાત્મિક તરફ વળતો જાય છે. આને કહેવાય વળોટ વળવું. એવું જ આ સુરતની ઘટનાએ પણ સાબિત કર્યું નહીં, ગુજરાતભરમાં ધીરે ધીરે અમલમાં આવશે. શું થયું છે આપની જાણ ખાતર કૃપાલસિંહ, સુરત મહાનગરપાલિકા જે છે એને ધન્યવાદ દેવા પડે આમ જુઓ તો, અને બાકી બધું જે છે એ વળતો ટ્રેન્ડ પણ છે. સુરત મહાનગરપાલિકા એને શું કર્યું, આપણે કેમ રૈયા વિસ્તારથી માંડીને માધાપર ની બધું રાજકોટમાં ભળી ગયું, એવી રીતે સુરતના પણ કેટલાય વિસ્તારો એવા છે જે હતા સુરતની મહાનગરપાલિકાની બહાર, પણ પછી ધીરે ધીરે એ વિસ્તારો મહાનગરપાલિકામાં ભળી ગયા. કીમ, કોસંબા, કોસાડ, મોટા વરાછા, ઈ જે અમરોલી, કામરેજ, એ જે બધા 30 કિલોમીટરનો વિસ્તાર જે છે એ ભૂતકાળમાં
સુરતની બહાર હતો. હમ. અને ઈ જે તે નાની નાની ગ્રામ પંચાયતો હતી. પછી જી. બીજો કન્સેપ્ટ શું આવ્યો? સુમનનો. સુમન એટલે સુરત મહાનગરપાલિકા માધ્યમિક સ્કૂલ, હમ. એને સુમન કહેવામાં આવે. એટલે હમ. 2-3 નાના નાના ગામડા હોય એની હમ. એક ગ્રામ પંચાયત બને અને હમ. એની એક કોમન સ્કૂલનું સંકુલ બને. હમ. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા હમ. છીએ એ તમે જુઓ, એ સ્કૂલ જે છે એમાં મહારાણા પ્રતાપનું નામે છે, પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે. કારણ કે હમ. મહાનગરપાલિકાએ શું કર્યું, જેટલી સ્કૂલો બહારના વિસ્તારો પછી ભળી ગયા અને જે સ્કૂલ સંકુલો બનાવ્યા, હમ. એ સ્કૂલ સંકુલોમાં સારું રીતે થાય એટલે સારા સારા માણસોના નામ, મહાન વિભૂતિઓ થઈ ગઈ હોય એના હમ. નામે એ સ્કૂલો બનાવી. પહેલી વાત તો ઈ. હમ. બીજું, અત્યારે હીરાની મંદી છે એની બધું ઠીક જ છે. મંદી હમ. કઈ આજે પેલી વખત નથી આવી, હમ. પણ લોકોમાં અહેસાસ થયો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે હમ. ફર્નિચર, યસ. દેખાડો, મેકઅપ, હમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એટલે શિક્ષણ સારું મળે ઈ યસ. જરૂરી નથી. હમ. તમે જુઓ કૃપાલસિંહ, આપણે રાજકોટ સહિત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મુંબઈની અનેક એવી મલ્ટીનેશનલ કહી શકાય એવી શોપિંગ મોલમાં છાજે એવી જી. સ્કૂલોના આપણે રેન્કિંગના ઓલા બધા જોઈએ છે, કાવતરા બધા યસ. છાપામાં યસ. છપાય છે હમ. કે નાના મોટા અહીંયા રેન્કિંગ થાય છે, નવા યસ. નવા છોકરા આવ્યા એની ઉપર સિસ્ટમ ગુજારવામાં આવે અલગ અલગ હમ. પ્રકારનો. તો એનો હમ. અર્થ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય એટલે સંસ્કાર સારા હોય એ જરૂરી નથી. હમ. જ્યારે કે આ મહાનગરપાલિકાઓ સંચાલિત એટલે કે જે સરકારી સ્કૂલો જેને કહેવામાં આવે છે, જેને હમ. આપણે એક જમાનામાં, કારણ કે તો સસ્તી હોય, મોટા ભાગે મફત શિક્ષણ જેવું હોય પ્રાથમિક હોય તો, યસ. અને હમ. બાકીની ફી હોય તો પણ નોમિનલ હોય. હમ. હવે આપણી બધાની એક માનસિકતા થઈ ગયેલી કે મોંઘું હોય એ સારું ને સસ્તું હોય એ યસ. ખરાબ. હમ. તમે જુઓ, રાઈટ? હમ. તમે ને હું 5 સ્ટાર હોટલમાં જમવા જઈએ, 400-500 રૂપિયાની થાળી કે 1000 રૂપિયાની થાળી દઈને પાછા 100 રૂપિયાની ટીપ આપીએ. હમ. એક તો થાળીના 1000 આપ્યા છે, તે જી. પછી અમને છેતરવા બદલ તમારો આભાર, આલ્યો 100 રૂપિયા યસ. ઉપરથી લટકાના. હમ. કારણ કે માનસિકતા એવી થઈ ગયેલી છે, પોતાની જાતને આપણે શું સમજી બેસીએ. હમ. અને જયારે સરકારી એસટી બસમાં જાવ ને, વોલ્વોમાં જાવ 10 જણાને પાછા ફોન કરે, હું વોલ્વોમાં અમદાવાદ આવું છું, વોલ્વોમાં હમ. અમદાવાદ આવું છું. વોલ્વો હમ. એટલે જે તે જમાનામાં ખાનગી, હવે તો સરકારી પણ થઈ ગઈ વોલ્વો. પણ હમ. એસટી માં આવે તો એ પોતાની જાતને છોછ અનુભવે, ઓહો હું એસટી માં જી. આવ્યો એટલે હું સામાન્ય હમ. માણસ છું. એ જે હમ. માનસિકતાનો દોર હતો કે ભાઈ ખાનગી શાળાઓ હમ. કિંમતીમાં કિંમતી હોય, મોટી ફી હોય, 2-5 લાખ રૂપિયાની. રાજકોટમાં એવી સ્કૂલો છે, આપ જાણો છો, યસ. હમ. કે જેની 2-5 લાખ રૂપિયા ફી હોય. હવે 2-5 હમ. લાખ રૂપિયા ફી હોય તો એમાં જેના છોકરા ભણતા હોય કોલર ઊંચા કરીને પાછા ગામમાં કહેતા ફરે, ફલાણી ફલાણી સ્કૂલમાં મારો દીકરો ભણે છે. અને હમ. બીજા જે ગરીબ અથવા તો મધ્યમ વર્ગના ગરીબ લોકો હોય છે, એ બિચારા થોડુંક પોતાની જાતને લઘુતા ગ્રંથિ અનુભવ, ઓહો અમારી પાસે યસ. યસ. પૈસા નથી એટલે યસ. અમારે નાની સ્કૂલમાં ભણવું પડે. રાઈટ. હવે સુરતની આ જે સ્કૂલ છે, એના નંબર છે કઈક 356 કે 300 ફલાણું, જે કઈ નંબરની સ્કૂલો છે, 314 ને 356 કે એવી શાળા નંબર, આપણે જે હમ. મહાનગરપાલિકાની હોય ને યસ. એવી, હમ. એ જે સ્કૂલના નંબર હોય, પણ મૂળ એ સ્કૂલે શું સાબિત કરી દીધું કે હમ. હવે એ જનતાને ખબર પડી ગઈ કે ફર્નિચર જુદી ઘટના છે હમ. અને શિક્ષણમાં કેળવણી જુદી ઘટના છે, સંસ્કાર જુદી ઘટના છે. હમ. આ જે જ્યાં 2-3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે હમ. એડમિશન લેવા માટેની, એ હમ. સ્કૂલના આચાર્ય જે છે એણે હમ. પણ કીધું કે અમારે ત્યાં લાઈન શું કામ લાગી, એટલા માટે નહીં કે આ મફત છે, હમ. એટલા માટે નહીં કે મંદી છે, એટલા હમ. માટે નહીં કે લોકોને કઈક હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા, જી. પરંતુ એટલા માટે હમ. અમારે ત્યાં એક તો પેલી વાત કે બહુ મોટું ગ્રાઉન્ડ પણ છે, જેમાં હમ. શારીરિક વ્યાયામ કરાવી શકાય, જે હમ. અત્યારની સૌથી મોટી જેમને કહું વિટંબણા છે. હવે તો હમ. તમે સ્કૂલો જુઓ છો, બે હમ. ત્રણ માળના બિલ્ડિંગ હોય, એમાં બીજે માળે સ્કૂલ હોય, મેદાનની તો વાત જ ક્યાં રહી. હમ. અને ઉપર છાપરા કરીને પાછો ત્રીજો માળ ખડકો હોય, જી. ગેરકાનૂની કે કાનૂની સમજીયો. હમ. તો મેદાન હોતા નથી, એટલે શારીરિક વ્યાયામ જે બાળકો હમ. માટે અત્યંત મહત્વનો ગણી શકાય, યસ. તો એ હમ. શારીરિક વ્યાયામની તો કઈ વાત નથી. લોકો અત્યારે મોબાઈલમાં જ બેઠા છે,
બીજું કઈ એની પાસે ટાઈમ પાસિંગ માટેનું રહ્યું જ નથી. એક જી જમાનામાં કબડ્ડી, ખોખો, હુતુતુ, બરછી ફેંક, પછી ગોળા ફેંક, આ હમ બધું જે હતું એ બધી તો હવે વાત રહી નથી ક્યાંય. હમ તો આ સુરતની જે સ્કૂલ છે એમાં પહેલી વાત તો એ કે એવડું મોટું વ્યાયામ છે. હમ બીજું ત્યાંના જે શિક્ષકો જે છે, હમ મહત્વની વાત એ પણ છે કૃપાલસિંહ, જે જી શિક્ષકો જે છે એ હમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી થયેલા શિક્ષકો નથી. ઓકે. એટલે હમ કોન્ટ્રાક્ટ બેઝ નો સવાલ એ છે કે હવે જે બધી ટ્રેન્ડ શરૂ થયો છે કે હવે એનો પગાર ચોપડે હોય 20,000 ને આપતા હોય 10,000. હમ તો ઈ પોતે જ એક તો પેલો એટલો પીડામય હોય કે ઈ બાળકોને સંસ્કાર શું આપી શકે, સમજી લ્યો. હમ હવે ઈ પણ દેખાડા ખાતર રહી ગયા. મોટા ભાગનાની વાત કરું છું, બધાની નહીં જી તો પણ દેખાડા ખાતર રહી જાય કે ગામ આખામાં કહી શકે કે હું શિક્ષક છું એમ. યસ. એટલે એનું ઘર બંધાઈ જાય. લ્યો ને, સાચી વાત તો ઈ. હમ પછી છોકરાઓનું જે થવું ઈ થાય. તો આ બધી જે સ્કૂલો મહાનગરપાલિકા સંચાલિત અથવા તો સરકારી જે સ્કૂલો છે એમાં એક વાત તો નક્કી છે કે વર્ષોથી જે શિક્ષક છે એ છે પરમેનન્ટ છે, હમ પૂર્ણકાલીન અને પૂર્ણ પગાર મેળવનારા. હમ હવે એ શિક્ષકો જૂની પેઢીના પણ છે. એટલે યસ એને ખબર છે કે અમે કેવળ ટીચર કે શિક્ષક નથી, અમે માસ્તર છીએ. માસ્તર એટલે જેનું માં જેવું સ્તર હોય તે. તર હોય તે. હમ એટલે એ લોકોમાં ગઈકાલે જે સુરતની સ્કૂલમાં જેનો તસવીર અખબારોમાં છપાણીને ટીવી મીડિયામાં ચમક્યું છે, બે હમ બે 3-3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. એમાં હમ શું છે કે એના ટીચરે પણ કીધું કે હમ અમે શિક્ષણ તો ખેર આપીએ જ છીએ ને બધા આપતા હોય છે, જી અમે થોડુંક માનવીય ગુણો પણ એનામાં આરોપિત થાય એવી હમ વ્યવસ્થા કરીએ છીએ. દાખલા હમ તરીકે એને દાખલો આપ્યો કે અમે શિયાળામાં એક છોકરાને કીધું ભાઈ તું ટી શર્ટ પહેરીને આવતો, અરે સ્વેટર પહેરીને આવતો જા. હમ તો છોકરાએ કીધું કે હું 2-4-5 દિવસ પછી આવું સ્વેટર પહેરીને આવીશ. એટલે અમે હમ એને એમ કીધું ભાઈ 2-5 દિવસ પછી શું કામ? અત્યારે હમ શિયાળો ભયંકર છે, ઠંડીનો માહોલ છે, તને શરદી હમ વગેરે થઈ જશે એટલે તું કાલથી જ પહેરીને આવ. એને કીધું કે કાલથી નહીં આવું, કારણ હમ કે મારા ડેડીનો પગાર ફલાણી તારીખે થાય છે, પગાર હમ આવે એટલે હું સ્વેટર લઈને આવીશ. યસ. એટલે એના આચાર્ય છે, હિરપરા સાહેબ કરીને કોઈ છે, એની જ હમ વાત છે કહું. હિરપરા સાહેબે એમ નક્કી કર્યું કે જો આ દીકરાને એના પપ્પાના ટ્યુશન, અરે સોરી, પગાર આવ્યા પછી ટી શર્ટ લઈ શકે કે સ્વેટર લઈ શકે એવી ક્ષમતા હોય, તો એનો અર્થ એમ છે કે કેટલાય છોકરા આ ટાઈપના હશે જ, જેને હમ આર્થિક મુશ્કેલી હશે. એટલે હમ એને ન્યાય એક પ્રયોગ કર્યો પોતાની સ્કૂલમાં જ. ઓકે. સ્વેટર સંજીવની હમ એને નામ આપ્યું. તમને ખબર, આપણે રાજકોટના જિલ્લા જી કલેક્ટરની ઓફિસ છે, હમ ત્યાં પણ એક આવો એક કન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે કે હમ તમારી પાસે જે વધારાનું કાંઈ પણ હોય, સાડી હોય, યસ યસ કપડા તમારા પોતાના હોય, હમ એ તમારે ત્યાં એમને નાખી જવાના, આપી જવાના યસ સારી ક્વોલિટીના જી પ્રમાણમાં. કારણ હમ કે આપણે બધા, તમારી જાણ ખાતર, આપણે મધ્યમ વર્ગના માણસો છીએ, પણ હમ માલેતુદાર લોકો હોય છે, એની પાસે 40-50-60 જોડી કપડા હોય, એમાંના બધા સારા પણ હોય છે ને એ બધા નવા નવા લેતા જતા હોય છે. તો બીજા હમ કપડા શું કરવા? એટલે ઈ લોકો, એટલે કે જિલ્લા કલેક્ટરે પણ એ પ્રોગ્રામ, એને કંઈક બહુ સારું યસ નામે આપવામાં આવ્યું છે. હવે હમ એ ત્યાં જઈને તમે કપડા, બૂટ, તમારી પાસે જે એક્સ્ટ્રા હોય તે પણ હમ સારી ક્વોલિટીનું હોય, બીજા વાપરે, છત્રી છે, જી સ્વેટર્સ છે, બરાબર, હમ મોજા, ગંજી, તો હમ બધું જ વસ્તુ ત્યાં સ્વીકારવામાં આવે છે. જી પછી એને રિફાઇન કરી અને સારામાં હમ સારી ક્વોલિટીનું હોય એવી રીતના બનાવીને રાખવામાં આવે. જેને જોતું એ લઈ જાય પાછું એમ. યસ જેને હમ આપવું હોય એ આપી જાય, જોતું હોય એ લઈ જાય. બધા હમ ઉપર ઈશ્વરના ભરોસે, આ સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચન. પછી તમે બીજું હમ કાળું ધોળું કોઈ કરે તો એને મુબારક. ત્યાં તો જી ઓપન ફોર ઓલ છે. મૂકવા વાળા મૂકી જાય, લેવા વાળા લઈ જાય. એમ હમ આ સ્કૂલમાં સ્વેટર સંજીવની કરીને એક પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો હમ કે ભાઈ, અને કહેવામાં આવ્યું કે જે છોકરાના માવતર સુખી હોય, જેને હમ પોસાતું હોય, જેની પાસે જી 2-3-4 સ્વેટર્સ હોય, તો હમ જો તમને વાંધો ન હોય તો અહીંયા અમે એક બોક્સ મૂકીએ છીએ, વધારાનું એક એક સ્વેટર હોય તો અહીંયા આપો તો વાંધો નહીં એમ. બરાબર. હમ હવે બાળકોમાં તમે જુઓ, એ નહીતર ઈ પાછો ફંડ ફાળો કરી શકાય બહાર વાલીઓ ઉપર, યસ એને વાલીઓ ઉપર ફંડ ફાળો ન કર્યો. છોકરાઓને કીધું કે હમ તમારી પાસે 2-3-4 સ્વેટર હોય અને તમને વાંધો ન હોય તો અહીંયા નાખજો, જેથી કરીને તમારા ભાઈઓ જે બીજા ભણે એને આ મળી જાય. એટલે હમ એકબીજાને અરસપરસ આપલેની પણ સંસ્કાર એમાં નીકળ્યા.
કે કોઈક હમ. જરૂરિયાતમંદને મદદ કરી શકાય જી. એવું સજ્જન કેળવણી એવી શ્રેષ્ઠ વાત પણ એ બાળકમાં આરોપિત થઈ. હમ. એટલે બાળક કુમળું બાળક છે, તમે એને જેમ વાળો એમ વળે. હમ. તો ઈ બાળકમાં સ્વેટર એને એટલી સમજ પડી બાળકને કે ભાઈ આપણી પાસે ભગવાનની દયા છે, 3-4 સ્વેટર છે, જેને નથી એને મળે તો હમ. કઈ વાંધો નહીં. એટલે ઈ એના માવતરને કે ભાઈ અમારે આવો ક્લાસમાં ચાલે છે સ્કૂલમાં, તો જી. આપો. તો સ્વાભાવિક છે માવતર પણ રાજી થાય કે ભાઈ એના હમ. સંતાનોમાં આ પ્રકારના સદગુણ આવે કે જરૂરિયાતમંદને જી. મદદ કરી શકાય. હમ. એટલે એ પણ રાજી ખુશીથી આપે. હમ. એટલે આવી રીતે ચોપડા, સ્વેટર, બૂટ, જે કાંઈ એમાં જરૂરિયાત હોય એવી નવા નવા પ્રયોગો ત્યાં કરવામાં આવ્યા ઈ સ્કૂલમાં. હમ. એ વાત પણ આખા વિસ્તારમાં પ્રસરી ગઈ, સુરત પંથકના એ જેની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં, કે ભાઈ યસ. અહીંયા આવા પ્રોગ્રામ ચાલે છે. એટલે શારીરિક વ્યાયામની વાત આવી ગઈ, જરૂરિયાતમંદને આપવાની, એટલે કે એ પણ માનવતાનો ગુણ જેને કહેવાય એ પણ આવી ગયું છે. હમ. બીજું, ત્યાં સ્કૂલમાં કહેવામાં આવે છે વડીલોનો આદર કરો, માવતરનો તો કરો જ કરો, યસ. હમ. તમારાથી જે મોટા હોય એનો હંમેશા આદર કરો. તમે સ્કૂલે ભણવા આવો ને, તમારા મા બાપને પગે લાગીને આવજો, પેલા કે. હમ. જી. હવે બાળકને ભલે બીજી કાંઈ આપણે જેમ માનીએ એવી ખબર પડે કે ન પડે, પણ હમ. ઈ કમસે કમ મા બાપને પગે લગવાની કઈક સારી વાત છે એવું સમજીને પગે લાગીને તો આવે. હમ. ઈ પણ એક ગુણ છે, સદગુણ છે માવતરના. તમે જાણો છો એના ચરણોમાં 64 તીર્થનું પવિત્ર આપણે કહી શકાય એવું એમાં પુણ્ય છે, એવું માન્યતા યસ. છે, અને છે એ હમ. હકીકત છે. જી. આપણું અસ્તિત્વ જેને કારણે છે ઈ હમ. માવતરથી વિશેષ ત્યાં કઈ હોય જ છે. ભગવાન બનવું હોય તો પણ સૌથી પહેલા માણસ બનવું પડે. હમ. અને જી. માથી મોટી કોઈ વસ્તુ છે નહીં. માના ગર્ભમાં પણ જો સારા સંસ્કાર આવે તો ગર્ભ જ સ્વર્ગ જેવું થઈ જાય. હમ. અને સંતાન થાય નચિકેતા જેવા. જી. એટલે આ જે શૈક્ષણિક સંકુલમાં આપણે ત્યાં એક ટ્રેન્ડ હતો કે નવી નવી સ્કૂલો જે હોય અદ્યતનમાં અદ્યતન, મોર્ડનમાં મોર્ડન, તમે 5 સ્ટાર હોટલમાં ગયા હો એવી સ્કૂલ લાગે તમને, હમ. દુનિયાભરની સગવડ લાગે, પણ ત્યાં સંસ્કારની જે વાત છે બાળકોમાં, જી. કારણ કે હમ. હવે લોકોમાં એ ભૂખ ખુલી છે, અથવા તો યસ. સમજણ આવી છે કે ભાઈ હમ. છોકરો ખાલી ઉંમર લાયક થાય ઈ એની લાયકાત નથી, હમ. પણ કે ઈ સમાજને લાયક થાય એવો બનવો જોઈએ. હમ. અગાઉના જમાનામાં જે ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી એ શું હતી? ઋષિ મુનિ જી. જે ભણાવતા હતા, કૌરવ પાંડવ થી માંડીને આપણે જે શાસ્ત્રમાં વાંચીએ છીએ ને અત્યારે ગુરુકુલ પદ્ધતિ છે, એ છે શું? ગુરુકુલ પદ્ધતિ હમ. બીજું જો હજી તમે રાજકોટમાં ગુરુકુલ છે ને બધી જગ્યાએ ગુરુકુલ તો છે, સ્વામિનારાયણ જુનાગઢમાં ગુરુકુલ છે, બાકી બધી જ સુરતમાં છે, બધે છે. પેલામાં પેલો નિયમ શું છે? વ્યસન મુક્તિ. સૌથી પહેલામાં પહેલી વાત જી. ગુરુકુલની હોય તો ઈ છે કે હમ. તમે કોઈ દિવસ પાન, ફાકી, માવો કે બીડી, સિગરેટ કે ફલાણું કે યસ. ઢીકણું કોઈ જી. વસ્તુ ખાવા પીવાની ન્યા મનાય છે, હમ. રાઈટ? હવે હમ. નાના બાળકો હોય એનામાં આ સંસ્કાર રેડો તો એ મોટો યસ. થઈને થોડોક સમજણો થાય કે ભાઈ આ આપણા શરીરને કે તબિયત માટે હમ. હાનિકારક છે, એટલે ના હમ. પાડીએ છીએ, બીજું કોઈ વાત નથી. હમ. હવે મોટી જે સ્કૂલો હોય છે જેની 2-5 લાખ રૂપિયાની ફી હોય છે, ત્યાં પાછું શું હોય? ત્યાં તો જેવા તેવાના છોકરા તો જાય નહીં. બે જી. પાંચ લાખની ફી કોણ ભરી શકે? હવે જેવા હમ. તેવાના છોકરા જાય નહીં એટલે એને પાછું કઈ કહેવાય નહીં, હમ. કારણ કે પૈસાનો એની પાસે જોશ હોય જી. છે, પૈસાનો જ એની પાસે મદ હોય છે, પૈસા સત્તાનો જ એની પાસે આખો એમ તમે કહો નશો હોય છે. એટલે હમ. એને પાછું ટીચર બહુ કઈ કહી શકે નહીં, એટલે હમ. ફ્રેન્ડલી ટર્મમાં કેવું હોય એટલું કહી શકે કે બેટા તું આ હમ. તમાકુ ખાઈ સારું નથી, એવું કે. યસ. હવે હમ. નથી તો બાળકને તો ક્યાં હવે કે તમારે કઈ બોલવાની જરૂર નથી, તો કહે છે ભાઈ ખાય બીજું શું થાય? કે હમ. ગુરુકુલ જેવી જે શિક્ષા પદ્ધતિ છે, અથવા તો હમ. સુરતની જે હું તમને શિક્ષણ સંસ્થાની વાત કરી રહ્યો છું, પ્રાથમિક હમ. સુરત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સંચાલિત જે સ્કૂલની વાત કરું છું, મહારાણા જી. પ્રતાપ પ્રમુખ સ્વામી મહારાજનું નામ આપવામાં આવ્યું છે સ્કૂલનું, હમ. એમાં એવું છે કે તમને આ જ્ઞાન શીખવવામાં આવે ને બાળકોને સ્પેસિફાઈ કરવામાં આવે છે, બિલકુલ નિર્વ્યસની રહો. હમ. અને તો તમારામાં ક્યાંક સારું લોહી પેદા થશે, તમારામાં સત્વ આવશે. અને હમ. ઈ ખાલી નિર્વ્યસની નહીં, પછી એને એટલું બધું શ્રમ કરાવડાવવામાં આવે જેને વ્યાયામ કહેવાય. જી. હુતુતુ, કબડ્ડી, ખોખો, યસ. વોલીબોલ, ક્રિકેટ, ગોળા ફેંક, બરછી ફેંક વગેરે વગેરે. હમ. તો શારીરિક શ્રમ કરવાથી એનામાં ખડતલ શરીર બને.
હમ સારી કેળવણી ને નિર્વ્યસની રહેવાથી એનામાં ઉત્તમ પ્રકારના સંસ્કાર મળે. હમ વડીલોને અને માવતરોને આદર આપવાની વાત કરવાથી એનામાં વિનમ્રતા આવે. જી તો જે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મને 100 નચિકેતા યુવાન આપો તો હું જી આખા દેશનું ભાગ્ય બદલી નાખું, યસ તાસીર બદલી નાખું. એની પાછળની વાત તો આ જ હતી હમ કે અત્યારે શું થાય છે કૃપાલસિંહ, કે હમ યુવાનો સારી સારી સ્કૂલોમાં ભણવા જાય છે. મેં તમને કીધું તો અદ્યતન સંકુલ હોય, હમ અનન્ય અને અદ્યતન, તમને કઈ કલ્પના ના જી આવે એવું. પણ ન્યા પૈસાના જોરે ગયેલા લોકોની છોકરા ઉપર કઈ કહી શકાય એમ તો ન હોય. એટલે યુવાનીનું કામ કરે. એટલે હમ બધા જ પ્રકારના દૂષણો જે છે એ ત્યાં હમ આપોઆપ આવી જાય. જી રાજકોટની નામાંકિત એક સ્કૂલ છે, ત્યાંથી હમ ગાંજાના છોડવાય પકડાણા યસ હતા યસ ને. જી જી એ બધું શું સૂચવે છે? અને આજની તારીખે તમને કહું કૃપાલસિંહ, હમ આજે ખુદ અત્યારે આપણે ચર્ચા કરવા બેસીએ ત્યારે તમે જુઓ 1500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પાછું પાકિસ્તાનીનું યસ એટીએસે યસ પકડ્યું છે. જી 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 તમે જુઓ છેલ્લા 1.5-2 વર્ષમાં કહું છું, 1.5-2 હમ વર્ષમાં કે અથવા તો હમ 3-4 વર્ષમાં તમે અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી જ પકડાણું. તમે આવે ગુજરાતમાં. રાઈટ હવે એનો અર્થ પકડાઈ જાય એટલે બહુ છાતી પીટવાની જરૂર નથી. આવે છે એ બહુ ગંભીર છે. યસ 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 શું કામ? કે કોક આવે છે, શું માલ કોક સપ્લાય ક્યારે કરે? ડિમાન્ડ હોય તો ને. હમ જી ડિમાન્ડ વગર તો સપ્લાય આવે નહીં. યસ એનો અર્થ એમ છે કે આપણી એવી એક પેઢી છે જે માવતરને ખબર નથી કે તમે જેને છોકરાઓને હોસ્ટેલમાં ભણવા મૂક્યા છે અથવા તમે હમ એને જ્યાં બહાર ભણવા મૂકો છો, તમે એમ માનો છો કે ભણે છે કે નહીં, એ ડ્રગ્સ એડિક્ટ પણ થતો જાય છે. જી બીડી, તમાકુ ને એ તો બધું સમજ્યા. ડ્રગ્સ હમ ઉપર કારણ શું છે? બીડીમાં હમ વાસ આવે, તમાકુમાં ખાવ તો પકડાઈ જાવ. આ હમ જે ડ્રગ્સ આવે છે એ હમ ડ્રગ્સમાં કેવું છે, તમે પકડાતા નથી. યસ તમે એ ડ્રગ્સ ને આદી થઈ જાઓ, તમને નશો બસો આવે, પણ તમે પકડાવાનું એમાં દુર્ગંધે નથી આવતી, ખબરે નથી પડતી એવું. પણ હમ વ્યસન એવું થઈ જાય સાહેબ કે એક વખત તમે એ ડ્રગ્સ એડિક્ટ એટલે કે ડ્રગ્સ ના વ્યસની થઈ જાઓ, એના વગર તમારી નાયરું તૂટવા માંડે, આપણી ભાષામાં કહીએ તો. જી અને પછી આખો ઈ છોકરો કે છોકરી જે હોય તે હમ એ પછી બોજ બની જાય. અંતે એને એનું અપમૃત્યુ જેવું થાય, બાકી એનો સુધારો ન થાય. હમ તો એ બધી બાબતો 1500 કરોડ ને 2000 કરોડ ને 5000 કરોડ નું ડ્રગ્સ ઉતરી રહ્યું છે. તમે વિચાર તો કરો કે આ ગુજરાતમાં ડ્રગ, ગુજરાતનો જ કાંઠો એટલો સેફ શું કામ ને બધા લોકો ગુજરાત જ શું કામ મોકલે છે? એનો અર્થ હમ એમ છે કે આપણની જાણ બહાર આપણી નવી પેઢી જે છે એ ડ્રગ્સ ના રવાડે હવે ચડી ગઈ છે. જી તો આ બધું જે થાય છે એ અલ્ટ્રા મોડર્ન કહેવાતી સ્કૂલોમાં થાય છે. હમ ત્યાંના પેડલર એટલે કે ડ્રગ્સ ના વેચાણ કરનારા છોકરાઓ હોય. જી એ નાના નાના છોકરાઓ છે, એકબીજાને વેચે, પૈસાના ઇધર ઉધર ગોટવા કરીને જે કઈ એનું થતું એવું મેકેનિઝમ છે, એવું છાપામાં આવ્યું છે. તો હમ હવે ધીરે ધીરે આ બધી જ બાબતો જે છે ગળાઈ ચડાઈને માવતરના મનમાં પણ ઉતરવા માંડી છે કે આપણે જેને સરકારી ને સામાન્ય સ્કૂલ માનીએ છીએ એ ખરેખર યસ સામાન્ય નથી, એ જ અસામાન્ય છે, અસાધારણ છે, બલકે ઉત્તમ છે. આપણે હમ જેમ કહીએ દરિયાનું પાણી ખારું હોય, એકે ચકલી એમાંથી એક ટીપું ભરી નથી શકતી, ન પાણીની શકે પ્યાસ બુજાવી શકતી નથી. પણ હમ આપણને ખબર છે ને, મુજ તણા ખારા જી નીર જોઈને મોં ન ફેરવ મરજીવા, મારા યસ તળિયા તપાહી જો તને કુબેર વામણો કંગાતો લાગશે. રંગ લાગશે જી એમાં એટલું બધું પેટાળમાં ખનિજ થી માંડીને એવા મોતી પડ્યા છે દરિયામાં કે જો હમ મરજીવા થઈને કોઈ ઉલે છે તો એની પેઢીઓ તરી જાય, કુબેર વામણો લાગે. એમાં જે કહેવાતી સરકારી સંસ્થાઓ છે, શાળાઓ છે, જેના પ્રત્યે વાલીઓને અત્યાર સુધી છોછ હતો, એને બદલે હવે ખબર પડવા માંડી કે ના, આ સ્કૂલો જે છે એમાં ખરા અર્થનું શિક્ષણ જે જોઈએ છે, શૈક્ષણિક, શારીરિક થી માંડીને માનસિક બુદ્ધિ ઈ મળી રહ્યા છે. એટલે સુરતમાં લાંબી લાઈન થઈ છે અને એ બહુ સારો આપની જાત યુ ટર્ન છે, બહેતરીન યસ યુ ટર્ન છે. એક હમ હમ એક એવો સારો સંકેત છે કે હમ તમામ જેટલી સરકારી શાળાઓ છે ગુજરાતભરની, એ હમ જો આમાંથી પ્રેરણા લઈને એના જી આચાર્ય કે ટીચર્સ યસ એ યસ જો આવું વાતાવરણ ઉભું કરે ને સરકાર એને પ્રોત્સાહિત કરે તો હમ બહુ મોટો બદલાવ આવી શકે એમ છે. કૃપાલસિંહ જી જી સર, મારો એ જ પ્રશ્ન છે
સર અમે પણ થોડા દિવસ પહેલા જે વાત ગુજરાતીએ સુરતની જે એસએમસી ની ઉત્તરાયણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા છે તેની મુલાકાત લીધી હતી અને ત્યાં આજની તારીખે પણ ડોક્ટરોના પુત્રો છે કે કોઈ કહી શકાય કે મોટા મોટા અધિકારીનો પુત્ર છે, દરેક લોકો છે ત્યાં ભણવા માટે લાઈનો લાગતી હોય છે. દર વર્ષે ત્યાં ઘસારો જોવા મળતો હોય છે. ત્યાંની સુવિધા છે ક્યાંક ને ક્યાંક અનેક સ્કૂલો માટે પ્રેરણારૂપ છે. તો સર અત્યારે આપણે જોઈએ કે સમાજનો એક એવો વર્ગ છે, ખાસ કરીને આપણે જોઈએ તો એવું કહેવાતું હોય છે કે સરકારી શાળામાં ભણાવતા શિક્ષકોના સંતાનો પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં ભણતા હોય છે. તો આ પ્રકારની પહેલ કરવામાં આવે સર કે દરેક લોકો છે તે ક્યાંક ને ક્યાંક સરકારીમાં મોકલતા થાય. સાથે જે શિક્ષકો છે, અનેક એવા શિક્ષકો છે જે ખૂબ મહેનત કરતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ તો રઘુ રમુકડું છે, આ પ્રકારના શિક્ષકો છે તે થોડી પહેલ કરે ને સરકાર થોડી પહેલ કરે અને ગામડે ગામડે જો આ રીતની પહેલ થાય તો સર કેટલો ફેર પડે? કૃપાલસિંહ, અત્યંત બદલાવ લાવી શકાય એવો માહોલ છે. કારણ કે જે સરકારી શિક્ષકો છે એક તો એ પૂર્ણ પગાર વાળા છે, યસ યસ. એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નથી કે કોઈ પણ પ્રકારની બીજી બધી સબસિડાઇઝ જેને કહી શકાય એવી યોજના તહત આવી નથી ગયા. જી. કોઈ લાભાલાભ મેળવીને આવી નથી ગયા. એ પોતાની ગુણવત્તાના આધારે આવેલા છે. જે જૂનવાણી શિક્ષકો છે તે યસ. ભલે હવે એ લોકો નિવૃત્તિના આળેગાળે હોય, પણ જેટલા પણ સમય એની પાસે બચ્યો છે, આવા શિક્ષકો ગુજરાતભરમાં જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે ગુજરાતભરની 3000 જેટલી શાળાઓ કે 30,000 જેટલી શાળાઓ હોય, એ શાળાઓમાં આવા હજારો શિક્ષકો હવે છેલ્લી પેઢી તમને કહું તો બચી છે. છેલ્લી પેઢી જેને નિવૃત્તિ થવા આડે 5 વર્ષની વાર હોય. આનો બહેતરીનમાં બહેતરીન ઉપયોગ કરવો જોઈએ ગવર્મેન્ટે. તો અચ્છા, તમે જુઓ, સારા બ્યુરોક્રેટ્સ એટલે કે અધિકારી હોય એ નિવૃત્ત થઈ જાય તો પણ એને એક્સટેન્શન આપવામાં આવે સરકાર તરફથી, ખબર ને? એને વધુ 5 વર્ષ ખેંચી લે. ભલે એ નિવૃત્તિ થઈ જાય પણ છતાં પણ સરકાર એની સેવા લે. શું કામ? એ બહેતરીન હોય છે અધિકારી, સારામાં સારા અધિકારી બ્યુરોક્રેટ્સ હોય છે. સરકારે એવું કરવું જોઈએ કે જે ઈ અત્યારે શિક્ષકોની ઘટ છે ને, હમણાં આપણા મંત્રી જે છે એને કીધું છે કે અમે ભરતી કરીશું 17,000 શિક્ષકોની, 25,000 શિક્ષકોની. પણ એ ભરતી થાય છે મારા જેવાની આલિયા માલિયા, ટૂંકમાં તમે કહો તો, એ જેની ભરતી થાય એની. તો અત્યારે શું પરિસ્થિતિ છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર યા બીજી કોઈ સબસિડાઇઝ રીતે જે લોકો આવે છે, ભરતી કરે છે, સરકારે એવું કરવું જોઈએ કે જે શિક્ષકો નિવૃત્તિના આળેગાળે છે, પણ મેં તમને કીધું, તમે જેની વાત કરો છો કૃષ્ણકુમાર સિંહજી, આ ઈ જ સ્કૂલની વાત છે જે અત્યારે અખબારોના પાને કે ટીવીના પડદે ચમકી છે. આ જ સ્કૂલ છે. કૃષ્ણકુમાર સિંહજી નામ છે, ઉપર બીજું કોઈ નામ છે, નીચે પ્રમુખ સ્વામી મહારાજનું નામ છે. સવારની અને બપોરની અલગ અલગ પ્રકારની સ્કૂલ છે. 500 ની આવશ્યકતામાં 5,000 લોકોની ત્યાં અરજી આવી છે. તો ઈ ગુણિયલ સ્કૂલો શું છે, એના જે આચાર્ય છે હિરીપરા સાહેબ, એને જે કીધું એ પ્રમાણે હું તમને જે કહું છું ને કૃપાલસિંહ, એવું કે હવે ગુજરાત ભરની પ્રાથમિક શાળાઓમાં આવા હીરપરા સાહેબ જેવી પેઢી જેને કહી શકાય એવી હવે છેલ્લો લોટ બાકી રહ્યો છે એમ કહો તો ચાલે. એટલે 5 વર્ષ હજી આપણી પાસે એવા છે, 5-10 વર્ષ, કે આવા ગુણિયલ શિક્ષકો જે છે એનો ઉપયોગ કરવામાં આવે તો ગુજરાતના સરકારી શિક્ષણ ધોરણમાં બહેતરીનમાં બહેતરીન બદલાવ લાવી શકાય. કરવું શું જોઈએ? નવી ભરતી જે કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરે છે, એને અને આ જૂની પેઢીના શિક્ષકને એ બે વચ્ચે સમન્વય કરવાની જરૂર છે. તો નવી પેઢીના લોકો નવા શિક્ષણના અભ્યાસક્રમો ભણીને આવેલી છે. જૂના શિક્ષકો જે છે એ ગુણિયલ શિક્ષણો છે, માસ્તર માં જેવા સ્તર વાળી વાતો, તો એની પાસેથી સંસ્કાર વાળી ને સંયમ વાળી વાતો છે. એ બંનેનું મિશ્રણ થાય તો જે હાલત સુરતની સ્કૂલની તમે જે જોઈને આવ્યા છો એવી ગુજરાત ભરમાં થાય. અને તમને કહું, રાજકોટમાં કડવીબાઈ વિરાણી કન્યા શાળા છે, જે ટ્રસ્ટની સંસ્થા, ત્યાં પણ આવી જ હાલત છે. અહીંયા સાંઈરામ દવે, આપણા સુપ્રસિદ્ધ હાસ્યકાર, એની નચિકેતા નામની સ્કૂલ છે, રાઈટ? એ જીવરાજ પાર્કમાં. તો નચિકેતા સ્કૂલમાં પણ એવું છે, તમે આવો સ્કૂલમાં માં સરસ્વતીને પગે લાગો અને યજ્ઞમાં કઈક હોમી આહુતિ આપીને પછી એન્ટર થાવ, આવી બધી એને વ્યવસ્થા કરી છે. એટલે ટૂંકમાં આપણા પ્રાચીન પુરાણ સંસ્કારો જે છે એ સંસ્કારોનું પણ સિંચન થતું જાય. બાળકોમાં ખબર પડે હવન નામની કોઈ ચીજ તો છે, ભલે એને બીજી બધી ખબર પડે કે ન પડે, બહુ આધ્યાત્મિક થઈ જવાની જરૂર નથી,
પણ આ હવન જે છે એ સાયન્ટિફિક છે. એમાં જે આહુતિ રૂપે તમે દ્રવ્યો હોમો છો એનું વાઇબ્રેશન એવું છે કે યસ. પર્યાવરણની દ્રષ્ટિએ પણ તમને બેસ્ટ પુરવાર થાય છે. હમ હરિદ્વારમાં ગાયત્રી પરિવાર દ્વારા જે આખો શાંતિ કુંજ નામનું ગાયત્રી પરિવારનું સંકુલ છે હરિદ્વારમાં, ડોક્ટર હમ પ્રણવ જે છે યસ. રામ હમ શર્મા આચાર્ય અને ભગવતી દેવી જે હમ ગાયત્રીના પરમ ઉપાસક હતા જી. એના જમાઈ છે ડોક્ટર પ્રણવજી. હમ એણે સાયન્ટિફિકલી ત્યાં પ્રયોગ લેબોરેટરી કરી છે યજ્ઞની, અને એમાં હમ સાબિત કરી દીધું છે કે યજ્ઞ જે છે એ કેવળ હમ કર્મકાંડ નથી, સાયન્ટિફિકલી યસ. વાઇબ્રેશન ને શુદ્ધિકરણ કરવામાં બહેતરીન કામ આવે છે. તો રાઈટ. રાજકોટની નચિકેતા સાંઈરામ દવે સંચાલિત જે સ્કૂલ છે જી. એમાં પણ આવું જ વાતાવરણ કે એમાં યજ્ઞ ઇત્યાદિ ની ખબર પડે, પછી વડીલોને કેમ વંદન કરાય, શિક્ષકોનું કેમ હમ માન રખાય, બાજુના આપણે જરૂરિયાતમંદ બાળકો હોય તો એનું કેવી રીતે ખ્યાલ રાખવો. ટૂંકમાં હમ એકેડેમિકલી શિક્ષણ જ નહીં, હમ એની સાથોસાથ સંસ્કારયુક્ત શિક્ષણ પણ મળે, જેની સૌથી મોટી અત્યારે અછત છે યસ. અથવા જેની જરૂરિયાત છે. આ હમ બંને વસ્તુનું સમન્વય કરવામાં આવે તો તમારો જે પ્રશ્ન છે, જો હમ ગુજરાત સરકાર અત્યારે એની પાસે જૂની પેઢીના જે શિક્ષકો બચ્યા છે એનું એક લિસ્ટ અલગ તૈયાર કરે કે કેટલા બચ્યા છે, અને એની અને નવી પેઢી જે ભરતી કરે એ બેયની ભરતી કર્યા પછી એને સમન્વય કરે તો ગુજરાત ભરની સરકારી શાળાઓ જે છે, મહાનગરપાલિકા સંચાલિત હોય, જિલ્લા પંચાયત સરકારી હોય કે યા સરકારી ડાયરેક્ટ હોય, એનો હમ વળી પાછો સુવર્ણ યુગ આવે. કારણ કે માવતરને હવે એ ભૂખ જાગી છે કે અમારું સંતાન ભણેની સાથે ગણે પણ ખરો. જી હમ સર, જે રીતે અગાઉ વાત કરી હતી કે એક ઉચ્ચ મધ્યમ વર્ગ છે અથવા જે એવા લોકો છે જે ખરેખર સરકારી અધિકારીઓ છે અથવા સરકારી શિક્ષકો છે, એ લોકોને પહેલ કરવાની કેટલું જરૂર છે કે પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવે, સરકારી સુવિધાઓ છે તે પણ સરકાર ક્યાંક ને ક્યાંક સારી કરાવે, એ કેટલું જરૂરી છે સર? જુઓ, હંમેશા એવું હોય છે, મોટા માણસ કોને કહેવાય કે હમ એવો કોઈ પણ એક પ્રકારનું માપદંડની સ્થાપના કરે કે જગત એને અનુસરે. હમ સુંદરતા પામતા પેલા સુંદર પેલા બનવું સુંદર પડે. બનવું પડે. મહાત્મા ગાંધી સુટેડ બુટેડ હોત તો સંભવ નથી કે અત્યારે જેટલા ઈ પ્રચલિત છે કે સમકાલીન છે કે સર્વકાલીન છે એટલા કદાચિત હોત. હમ એને ખબર હતી કે મારે દેશભરના લોકોમાં એક પ્રકારની આહલેખ જગાડવી છે, પણ ઈ હમ ક્યારે જાગે? મારે એના જેવા બનવું પડે. જી. મારે એટલે મહાત્મા ગાંધીજીએ, નહીતર યસ. ઈ જમાનાના બેરિસ્ટર હતા અને ઈ હમ ધારે ને અહીંયા જો ઈ વકીલાત જ શરૂ કરી હોત તો હમ મોહમ્મદ અલી જીણા તો કાંઈ નથી, એ યસ. બેરિસ્ટર હતા પણ એના કરતા 10 ગણા હારા સાબિત થઈ શક્યા હોત અને અબજો રૂપિયામાં આળોટતા હોત. પણ હમ આજની તારીખે અબજો રૂપિયા તમે જેને કહીએ છીએ એમાં છાપ કોની છે? ગાંધીજીની. શું કામ? હમ એને કીધું કે મારે જે સમાજ પાસેથી કામ લેવાનું છે, સૌથી પહેલા મારે એના જી. જેવું થવું પડે. એમ હમ તમારો જે પ્રશ્ન છે, એમ પ્રધાનો હોય, મોટા ઉદ્યોગપતિઓ હોય, યસ. આઇકોનિક લોકો હોય, આદર્શ લોકો હોય, સ્વયં નામાંકિત શિક્ષકો હોય, હોય. પ્રસિદ્ધ હોય, સ્વયં ખુદ મોટા શિક્ષકો હોય, જી. એણે પોતાના સંતાનોને આવી શાળામાં ભણાવવાની પહેલ કરવી જોઈએ, જેથી કોકને કહી યસ શકે યસ રાઈટ. અને એ વાત વધુ ગળે ઉતરે. એક હમ સાધુને એક માજી ગયા, એના છોકરો બહુ ગળ્યું ખાતો હતો, એટલે કીધું હમ કે ભાઈ અમારા છોકરો ગળ્યું બહુ ખાય છે, તમે એને હમ કઈક એવો આશીર્વાદ આપો કે કાલથી ગળું મૂકી દે. સાધુએ હમ કીધું અઠવાડિયા પછી આવજો. જી. અઠવાડિયા પછી ગયા એટલે ઓલા સાધુએ કીધું કે હમ બાળકને બેટા ગળ્યું બહુ ન ખવાય, હવે ખાતો નહીં. હમ તો માજીએ કીધું કે આટલી સામાન્ય વાત હતી તો અઠવાડિયા પછી શું કામ કીધું? તમે અઠવાડિયા પહેલા કીધું તો મારે ધક્કો ન થાત ને. એને જી. કીધું હું ગળ્યું ખાતો હતો, પેલા મેં હમ મૂક્યું પછી હું મૂક્યું. વાત યસ કરું તો યસ વ્યાજબી લાગે. એમ યસ. હમ શિક્ષકો, પ્રધાનો, નેતાઓ, સારા સારા નામાંકિત માણસો જે આઇકોનિક છે, જેને લોકો ફોલો કરે છે, લાખો લોકો, હમ એવા જી. બધા લોકો પોતપોતાના સંતાનોને વિશ્વની હાર્વર્ડ યુનિવર્સિટીને ફલાણા ઢીકણા એમાં મૂકે છે. છે તો ખરું જ, યસ પણ યસ ન્યાય કઈ જાદુટોના તો થતો નથી ને. જી. મૂળ તો વાત શિક્ષણ ને હમ ગુણિયલ શિક્ષણની છે ને. અને તમે જુઓ આપણી બધાની માનસિકતા કેવી છે, તમે હાર્વર્ડમાં જશે એ છોકરો કોઈ દી ઉછાછળા વેળા નહીં કરે. યસ યસ અહીંયા હોય તો કરશે. તમે હમ ને હું બસ સ્ટેશનમાં માવો ખાઈ બસ સ્ટેશનમાં થૂકી નાખશું, પણ રાઈટ. એરપોર્ટમાં નહીં થૂકીએ. જુઓ, જી જી જી. એરપોર્ટમાં થૂકશું નહીં. હું કામ? હમ ત્યાં માહોલ એવો છે કે તમને એમ લાગે કે તમે કઈક ખોટું કર્યા છો, તમને સ્વયં સમજાય. એટલે યસ યસ. આને કહેવાય એટમોસ્ફિયર. એટમોસ્ફિયર હમ તૈયાર તમે કરો, માહોલ તૈયાર કરો, તો હમ આપોઆપ જે છે એ બધા લોકો એને ફોલો કરવા માંડે.
પણ તમને ખુદને અહીંયા માહોલ જ એવો હોય છે કે તમને એમ લાગે કે અહીંયા ચપ્પલ પહેરીને જવાય નહીં. એ યસ. સ્વયં તમને સ્ફુરણા થાય છે. શું કામ? એટમોસ્ફિયર. તો સરકારે પણ સરકારી સ્કૂલોમાં આવું એટમોસ્ફિયર તૈયાર કરવું હોય તો પોતાના સંતાનોને, શિક્ષકોએ પણ પોતાના સંતાનોને, ઉદ્યોગપતિએ પોતાના સંતાનોને, સ્ટાર જે કહી શકાય વિવિધ ક્ષેત્રના જે સ્ટાર લોકો છે એને પણ પોતપોતાના સંતાનોને ત્યાં મૂકીને દાખલો બેસાડવો જોઈએ. ભલે સાઈડમાં પછી કદાચ ટ્યુશન કરાવડાવે, પણ એક Yes. વખત આમાં એવું છે, Yes. એવું કરવાથી શું થશે? જે મધ્યમ અને ગરીબ વર્ગ જે છે મોટા ભાગનો, એનામાં એક જે માનસિકતા ગરી ગઈ છે કે ભાઈ સરકારી સ્કૂલ એટલે હાવ નિમ્ન સ્તરની Yes, yes. અને હાઈફાઈ 2-5 લાખની જે ફી વાળી સ્કૂલો છે ઈ એમ કે હાઈફાઈ. ઈ જે માનસિકતા એના મગજમાં ઘૂસી ગઈ છે એને બહાર કાઢવી હોય તો આવા મહાન માણસોએ પહેલ કરવી જોઈએ તો બહુ સારું થઈ જાય છે. આપની જાણ કરતા ધીરે ધીરે અનેક સ્કૂલોમાં આ પ્રકારનું વર્તન થવા માંડ્યું છે. Yes, અહીંયા yes. રાજકોટમાં રામાણી ઇન્સ્ટિટ્યૂટ કરીને યુપીએસસી ને એનું Yes, yes. જી. જીપીએસસી Classes એનું કરાવે શિક્ષણ છે. આપે છે. તમે કલ્પના કરો કે એવડી મોટી સંસ્થાને ત્યાં કોલેજ પછી યુપીએસસી થાય, સ્વાભાવિક છે એટલે Yes, છોકરા yes. મેચ્યોર હોય. આમ છતાં ત્યાં સૌથી પહેલા પ્રાર્થનાથી શરૂ થાય, માં Yes. સરસ્વતીની વંદનાથી એ ક્લાસ શરૂ થાય. કોલેજમાં, કોલેજ થી Yes. ઉપર તમને યુપીએસસી એટલે આઈપીએસ આઈએએસ કેડરના છોકરાઓને જ્યાં તૈયાર કરવાની વાત આવે ત્યાં પણ સૌથી પહેલી વાત શું નક્કી કરવામાં? પ્રાર્થના બોલો, પછી શરૂ થાય. જી. એટલે આ જે પદ્ધતિ છે ધીરે ધીરે જો આવી જાય તો સરકારી સ્કૂલો છે એનાથી બહેતરીન બીજું કોઈ સંકુલ હોઈ શકે નહીં. કારણ કે જૂનવાણી સરકારી સ્કૂલો છે એની પાસે જ જી. મેદાન બચ્યા છે, એની પાસે જ ગુણિયલ શિક્ષકો બચ્યા છે અને બીજા નગુણા છે એવું નહીં. પણ નવી શિક્ષા પદ્ધતિ વાળા છે એમાં આ જે ઓછપ છે, ઘટે છે, એ થોડીક તો જી. વધારે પડતી હોવાની. કારણ કે એ નવી પેઢીના લોકો છે, એની પર એ ખુદ એવી સ્કૂલોમાં ભણીને આવ્યા છે કે જ્યાં આવું વાતાવરણ નહોતું. પણ હવે સરકાર પાસે છે તો છે જ સ્કૂલો. અત્યારે જે જી. એક બીજી સ્કૂલો મર્જ કરવી પડે છે. શું કામ? આપણી માનસિકતાના કારણે આપણે એમ માનીએ છીએ સરકારી સ્કૂલમાં ભણવું એટલે એમ કે હાવ આપણે ગરીબ હોય, આપણી છાપ પડી જાય એટલે આપણે હાથે કરીને પોહાય કે ન પોહાય આપણે કિંમતી ફી વાળી સ્કૂલોમાં આપણે Yes, જઈએ yes. છીએ. પણ સરકાર પાસે જો ઈ બુદ્ધિ કોઈ વાપરે, આપણા પાનસેરિયાભાઈ મંત્રી જે છે ઈ હોય યા બીજા કોઈ પણ હોય, Yes. ઈ જો આવી પહેલ કરે ને સારા સારા સંતો મહંતો સ્વામિનારાયણના ગુરુકુળો જે ચલાવે છે તો જી. ત્યાં ચાલે જ છે ને. ઈ જ પેઢી છે, ઈ જ યુવાન Yes. છોકરાઓ છે. ત્યાં કેમ ઈ તમાકુ કે જી. માવા વગેરે ખાતા નથી? એ કેમ ગુરુદેવને વંદન કરે છે? એ કેમ સવારના પોરમાં પૂજા પાઠ કરે છે? ભલે ઈ હું તમને કહું મિકેનિઝમ તો મિકેનિઝમ, બે ઘડી માની લ્યો એને કઈ ખબર પડે કે ના Yes. પડે, પણ સવારના પોરમાં 5-15 મિનિટ કે અડધી કલાક પૂજા કરવી ઈ જે એને Right. પદ્ધતિ. તો એવા બધા શિક્ષણના એબીવીપી થી આ જે બીએપીએસ જે સંતો છે એવા બધા લોકોનો સહયોગ લઈને તમે પીપીપી ધોરણે ગામના ગામ દત્તક આપો છો. સરકાર કોઈ સર્કલ ને દત્તક આપો છો, આ સર્કલ હણગારી દો એટલે એ ગમે એને સંસ્થાને આપી દે, તમે હણગારી દો ટૂંકમાં. તો એના કરતા તમારે દત્તક સ્કૂલો આપવી જોઈએ આવા સંતો મહંતો અથવા તો સારા લોકો, સારા શિક્ષકોને. જે હિરપરા સાહેબ છે સુરતની, તમે જે સ્કૂલની વાત કરો છો Yes. એવા શિક્ષકો ભલે નિવૃત્ત થઈ જાય, નિવૃત્ત થયા પછી પણ એને પાછળની સેવા લેવી જોઈએ, જેથી કરીને એ તમામ સ્કૂલોમાં આવા સારા સારા સદગુણો વાળી સંસ્કાર વાળા શિક્ષણનું એ અમલીકરણ કરાવે અને ભારતની નવી પેઢી જે છે એ બિલકુલ મેચ્યોર અને બિલકુલ વિનય વિવેકી સુશીલ અને શીલવંત પેઢી જે છે એ આવે, જેથી કરીને બોટો જે અત્યારે ક્રાઇમ રેટ ઘટે છે, વધી રહ્યો છે ચારો કોર, ઈ ક્રાઇમ રેટ ઘટે, Yes. શાંતિ સ્થપાય, દેશ માટે ઉપયોગી નાગરિક બને અને વાતાવરણ બેસ્ટ બને. જી કૃપાલ છે. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જી એડવર્ટાઇઝના નમસ્કાર. ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે શિક્ષણ ક્ષેત્રે અનેક લોકો એવી આગેવાની હેઠળ આવે, અનેક લોકો જે તે પહેલ કરે તો જે શિક્ષણ સંસ્થાઓ છે, સરકારી શાળાઓ છે, તેને ક્યાંક ને ક્યાંક સુધારી શકાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.